હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ, યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિક મારું. મિત્રો, આજે બજેટ સત્ર શરૂ થયું અને બજેટ સત્રની શરૂઆતના પ્રથમ દિવસે આપણા નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામન દ્વારા આર્થિક સર્વેક્ષણ લોકસભામાં રજૂ કરાયું. આ પહેલા બજેટ સત્રની શરૂઆત કઈ રીતે થાય છે તેના 3-4 પોલ મેં મૂક્યા હતા. તો બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ જે છે આપણા, તો શ્રી રામનાથ કોવિંદ છે હાલમાં, તેઓએ જે આપણું સંસદ છે તેના બંને જે સદન છે લોકસભા અને રાજ્યસભા, તેના સંબોધન તેને ઉદ્બોધન કરીને શરૂઆત કરી હતી. અને ત્યારબાદ આપણા નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામને લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. આર્થિક સર્વેક્ષણ કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? તો નાણાં મંત્રાલય દ્વારા. એ તમામને ખબર છે, પરંતુ નાણાં મંત્રાલયના કયા વિભાગ દ્વારા? તો ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ, એટલે કે જે આર્થિક બાબતોનું મંત્રાલય વિભાગ છે તેના દ્વારા રજૂ કરાયું. આ મેં એક 3-4 પોલ મૂક્યા હતા. જેને ના મૂક્યા હોય આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આ વિડીયો પૂરો થયા બાદ જોઈ શકે છે, એટલે તમને થોડી મૂળભૂત માહિતી પણ મળી જશે. તો હું ફાલ્ગુન વાઘેલા આ તમામ વિગતો તમને આપવાનો છું. આજે આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું છે તેમાં મહત્વની બાબતો, જે પરીક્ષાલક્ષી બાબતો છે એ શું છે. આર્થિક સર્વેક્ષણમાં તો સૌપ્રથમ શું હોય છે? તો આર્થિક સર્વેક્ષણમાં જે ભારતમાં, આપણા દેશમાં એક વર્ષમાં જે સરકારે રૂપિયો આપ્યો બજેટ પાછળ, જે પાછલા વર્ષમાં બજેટ નક્કી કર્યું હતું એમાંથી કેટલું ક્યાં ગયું અને કેટલો ખર્ચો થયો, શું વિકાસ થયો અને ભારતનો કેટલો વિકાસ જે ઇન્ડેક્સ છે તેમાં કયા સ્થાને રહ્યું, તમામ માહિતી આપવામાં આવે છે. તો આર્થિક સર્વેક્ષણ છે, મેં એમ કહ્યું એમ ઇકોનોમિક અફેર્સ જે ડિપાર્ટમેન્ટ છે તેના દ્વારા રજૂ કરાયું. અને વધુ ડીપમાં પૂછે તો એ જે આર્થિક સર્વેક્ષણ છે એ મુખ્ય આર્થિક સલાહકાર દ્વારા તૈયાર કરવામાં આવે છે ભારતના. તો હાલમાં મુખ્ય આર્થિક સલાહકાર છે ડોક્ટર કેવી સુબ્રમણ્યમ દ્વારા. અને જે લોકોએ એલએસ ટીવી, લોકસભા ટીવી જોયું હશે તો 1 કલાક અને 40 મિનિટ જેવો સમય તેઓએ આર્થિક સર્વેક્ષણ સમજાવવામાં કાઢ્યો હતો, એટલે કે તેઓએ ડિટેલમાં સમજાવ્યું હતું. હવે આ જે આર્થિક સર્વેક્ષણ છે કુલ 10 ચેપ્ટરમાં વિભાજિત થયેલું છે, તો તમારે આ પણ ખાસ યાદ રાખવાનું છે. આર્થિક સર્વેક્ષણ કેટલા ચેપ્ટરમાં વિભાજિત થયેલું છે? 2020-21 નું. તો આ 2020-21 ના આર્થિક સર્વેક્ષણનું સુંદર મજાનું મુખપૃષ્ઠ તમે અહીં આપણા ડેસ્કટોપ પર જોઈ શકો છો. હવે આપણે વાત કરીએ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એટલે કે જીડીપી ની. તો મિત્રો, જીડીપી એટલે શું હોય છે? તો આપણા દેશમાં જેટલું ઉત્પાદન થાય, જે મુખ્ય તમે જે આપણું પૈસા જેમાંથી ઉત્પાદન થાય એને એક તો જે કારખાનાઓ હોય છે જે કંઈક ઉત્પાદન કરે છે તેમાં, અને સર્વિસ જે સેવાઓ આપે છે એમાં, એમ બે રીતે વિભાજિત કરી શકો. તો ભારતની અંદર જે સેવાઓ અને જે ઉત્પાદનમાંથી જે આપણને બેનિફિટ થાય છે એ જીડીપી માં આવે છે. તો આ જીડીપી કેટલો રહેશે? તો જેણે આપણું કરંટ, આપણે એક નવી સિરીઝ શરૂ કરી છે, એ પણ તમે ખાસ જુઓ. દર મહિને આપણે 6 બોલ, એટલે કે કરંટ અફેર્સના 6 લેક્ચર્સ અને એવા તબલા તોડ 6 લેક્ચર્સ કે તમને આવનારી પરીક્ષામાં કામ લાગે, એટલે કે રોજનું રોજ તમારે કરંટ અફેર્સ તૈયાર ન કરવું પડે, તમારો ડેટા અને સમય બચે, એના માટે આપણે એક વિશેષ નવી સિરીઝ ચાલુ કરી છે યુટ્યુબ ઉપર. 2 બોલ મૂકી ચૂક્યા છીએ અને બીજા 4 બોલ છે જે આ જાન્યુઆરી મહિનાના, એ ફટાફટ તમારા ઉપર ડિલિવરી આપણે નાખવાની જ છે અને ફેબ્રુઆરી મહિનામાં આપણે કન્ટિન્યુઅસલી શરૂઆત કરી દેવાની છે. તો આમાં મેં કહ્યું હતું કે આપણી નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, એટલે કે રાષ્ટ્રીય આંકડા ની જે ઓફિસ છે તેના દ્વારા આગામી જે આપણો છે પ્રથમ એડવાન્સ, એટલે કે આ 2020-21 વર્ષ માટેનો 2021 શરૂ થયું, તો જે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ છે એ 6-7-8 તારીખમાં પ્રથમ એડવાન્સ આપી જ દે છે. તો -7.7, એટલે કે ભારતનો આગામી વર્ષનો જીડીપી 7.7% નક્કી કરાયો છે. તો અહીં લખેલું છે 2019-20 માં કેટલો હતો તમારે 3 વર્ષ માટે યાદ રાખવાનો. ગયા વર્ષ માટે 4.2% હતો. તો કોવિડ-19 ના લીધે બધા દેશને માર પડ્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે જો સરેરાશ જોવા જાઓ તો -4% તમામ વિશ્વના જેટલા દેશો છે તમામનું અર્થતંત્ર -4% છે, જ્યારે ભારતનું -7.7% છે. અને બીજા ફ્યુચરમાં આગામી વર્ષ, નાણાકીય વર્ષ 2021-22 માટે ભારતનો જે જીડીપી છે 11% નક્કી કરવામાં આવ્યો છે. તો આ જે આર્થિક સર્વેક્ષણ છે એમાં આપણે ટકાવારીની માહિતી અને જે આ વિગતો હોય છે કે શું વધુ રહ્યું, શું ઓછું રહ્યું, આના સાપેક્ષે આ ઓછું રહ્યું કે આના સાપેક્ષે આ વધુ રહ્યું, એટલી માહિતી મહત્વની હોય છે. તો ટકાવારી અને શું વધઘટ થઈ એ આપણા માટે મહત્વનું હોય છે. તો જીડીપી ની ટકાવારી તમારે યાદ રાખવાની છે. 2020-21 માટે -7.7 અને આવનારા વર્ષ માટે 11% છે, જ્યારે ગયા વર્ષ માટે કેટલી હતી? 4.2%. હવે પ્રથમ આ શું છે? કોવિડ-19. આર્થિક સર્વેક્ષણમાં પ્રથમ વાત થઈ કોવિડ-19 ની. તો
તો અન્ય દેશો કરતા વિશ્વમાં ભારતે COVID-19 વિશે શું પગલા લીધા તેની માહિતી આવી ગઈ છે. તો લોકડાઉનનો આપણે 40 દિવસનો સમય મૂળભૂત તૈયારી કરવા માટે મળ્યો. પ્રથમ સવાલ એ તમને કદાચ પૂછાય કે લોકડાઉનનો ભારત સરકારે કેટલા દિવસનો ઉપયોગ મૂળભૂત તૈયારીઓ પ્રથમ પ્રાથમિક તૈયારીઓ આપણે જે કોરોના વોરિયર્સ તૈયાર કરવાના હતા, માસ્ક તૈયાર કરવાના હતા, પીપીઈ કિટ તૈયાર કરવાની હતી, હોસ્પિટલમાં અલગ વોર્ડ્સ ઊભા કરવાના હતા, આ બધા માટે ભારત સરકારે 40 દિવસનો સમય લીધો અને આ 40 દિવસનો સમયમાં આપણા ભારતના તમામ નાગરિકોનો ફાળો પણ રહેલો છે. કારણ કે તમામ નાગરિકો આજે ભારત સરકાર છે તેના કહેવા ઉપર લોકડાઉનમાં બેસી ગયા હતા. એટલે પૂરા ભારતને ધન્યવાદ આપવા પડે કે આ પ્રથમ 40 દિવસ જે સરકારને મૂળભૂત તૈયારી કરવા માટે મળ્યા છે એમાં તમામ દેશનો ફાળો છે. શરૂઆતી લોકડાઉનની ધારણા કરતા ભારત સરકારે ધાર્યું હતું કે આપણે અહીં આટલા મરશે તો એના કરતા 37.1 લાખ ઓછા કેસ આવ્યા છે. સોરી, આટલા કેસ થશે કોરોનાના, પણ આપણી ધારણા કરતા 37.1 લાખ ઓછા કેસ થયા છે. અને બહુ મોટી વાત છે કે ભારતના નાગરિકો અને ભારતના પ્રશાસન દ્વારા આ પ્રશંસનીય કામગીરી થઈ છે. અમેરિકામાં ધારણા કરતા 62.5 લાખ વધુ કેસ છે. મહાસત્તા ગણાય છે આ કન્ટ્રી, અમેરિકા મહાસત્તા ગણાય છે, છતાંય તેને રોકી શક્યું નહીં COVID-19 ના લીધે અને ત્યાં બહુ મોટો મૃત્યુઆંક થયો. કેસ પણ જો તેઓની ધારણા હતી કે આટલા થશે, હર્ડ ઇમ્યુનિટી અમે લાવી દઈશું અને અન્ય દેશ કરતા અમે જલ્દી પાછું અર્થતંત્ર અમારા ઉપર લાવી દઈશું, પણ તેઓની તમામ ધારણા નિષ્ફળ ગઈ અને 62.5 લાખ કેસ વધી ગયા. જ્યારે ભારતે શાંતિથી ધીરજથી કામ લીધું તો ભારતના 37.1 લાખ ઓછા કેસ થયા. હવે સ્ટેટની વાત કરીએ, રાજ્યની વાત કરીએ તો કોણે પ્રશંસનીય કામગીરી કરી સૌથી વધુ સારી અને કોણે નીચે ગઈ? તો ઉત્તર પ્રદેશ, ગુજરાત અને બિહાર, 3 સ્ટેટ તમારે યાદ રાખવાના છે. આ 3 સ્ટેટની પ્રશંસનીય કામગીરી શું રહી? તો તેઓએ કોરોનાનો જે વાયરસ છે એ ફેલાવવાથી વધુ સારી રીતે રોક્યા, તેને સ્પ્રેડ કરતા અટકાવ્યો. કેસ નહીં પરંતુ કોરોના વાયરસને સ્પ્રેડ કરતા અટકાવ્યો. તો કોરોના વાયરસને સ્પ્રેડ એટલે કે સંક્રમણ કરતા અટકાવવામાં કયા 3 રાજ્યો છે? તો ઉત્તર પ્રદેશ, ગુજરાત અને બિહાર તમારા મગજમાં સ્ટ્રાઇક થવા જોઈએ. સૌથી વધુ જાન કોણે બચાવી? હવે એવા રાજ્યોની માહિતી કે જેમાં COVID-19 ના કેસ થયા હોય પરંતુ થયા બાદ જેને સૌથી વધુ જાન એટલે કે લોકોની જાન બચાવી હોય તો કેરળ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ, આ 3 તમારે ત્યાં યાદ રાખવાના છે. સૌથી વધુ જાન બચાવી કેરળ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ અને સૌથી વધુ ફેલાવતા અટકાવ્યા હતા ઉત્તર પ્રદેશ, ગુજરાત અને બિહારમાં. અને મહારાષ્ટ્ર આ બંનેમાં ફેલાવવામાં, રોકવામાં અને જાન બચાવવામાં બંને પાછળ છે. એટલે કે સૌથી નીચે છે મહારાષ્ટ્ર. ત્યાં મૃત્યુ દર પણ સૌથી વધુ છે COVID-19 ના લીધે અને ત્યાં ફેલાવ પણ વધ્યો છે. હવે મિત્રો વાત કરીએ કે જે દેશો છે અન્ય દેશો ત્યાં વધુમાં વધુ લેવલ ઉપર એટલે કે 10 લાખ જેટલા કેસ પહોંચવામાં ફક્ત 50 દિવસ જ લાગ્યા હતા, જ્યારે ભારતને 175 દિવસ લાગ્યા હતા. તો આ બહુ મોટી વાત છે કે અન્ય દેશ કરતા ભારત કેટલા દિવસ વધુ આગળ ચાલ્યું? તો 125 દિવસ. આ બહુ મોટી વાત છે કે 130 કરોડ દેશની વસ્તી ધરાવતો હોવા છતાં આપણો ભારત દેશ છે એને આટલી સારી કામગીરી કરી છે કે બીજા દેશોમાં જ્યારે કોરોનાનો પહેલો કેસ આવ્યો ત્યારબાદ ફક્ત 50 દિવસમાં એટલે કે 2 મહિના કરતા ઓછા સમયમાં ત્યાં 10 લાખ કેસ થઈ ગયા, ત્યારે ભારતમાં 175 દિવસ લાગ્યા. ભારતમાં જો ગણવામાં આવે એક્ઝેક્ટલી તો 168 દિવસ થયા છે. હવે આપણે આ તમામ જે આખો એક્શન પ્લાન કર્યો એક સેના ઉપરથી કર્યો, તો આપણે જે સ્પેનિશ ફ્લુ ફેલાયેલો હતો તેના ઉપરથી આ પહેલેથી આપણે આપણી કામગીરી શરૂ કરી છે. વી શેપ્ડ રિકવરી. તો હવે આપણા અર્થતંત્રની વાત આવશે મિત્રો કે આપણું અર્થતંત્ર છે એને કયા શેપમાં રિકવરી મેળવી? તો વી ક્ષેત્રમાં. તો વી તમે આમ જોવો કે એકદમ નીચે આવે અને એકદમ ઉપર જાય. તો વી એટલે બહુ એમાં કઈ બહુ ખાસ જોવા જેવું નથી કે ઓહો વી શેપ રિકવરી એટલે શું. વી માં તમારે ખાલી જોવાનું છે કે તમે જ્યારથી શરૂ કરો તો નીચે આવો અને એકદમ ઉપર આવો. તો એકદમથી જ્યારે અર્થતંત્ર નીચે આવે અને એકદમથી ઉપર જાય તો તેને વી શેપ રિકવરી કહેવામાં આવે છે. તો આપણે અહીં જોઈએ શું લખ્યું છે, જે આ ગવર્મેન્ટની માહિતી છે એમાં તો કોન્ટેક્ટ ઇન્ટેન્સિવ સર્વિસ સેક્ટર કોન્ટ્રાક્ટેડ બાય નિયરલી 16% ઇન ફર્સ્ટ હાફ ઓફ 2021. તો નાણાકીય વર્ષના પહેલા 6 માસિકમાં એટલે કે 6 માસમાં એપ્રિલ થી નવેમ્બર સુધીમાં એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. તો સપ્ટેમ્બર સુધીમાં એપ્રિલ થી સપ્ટેમ્બર સુધીમાં જે સેવા ક્ષેત્ર છે તો સર્વિસ એટલે શું?
તો તમે દવાખાને જાઓ છો તો શું કોઈ વસ્તુ ખરીદવા જાઓ છો? ના, તમે તમારા સ્વાસ્થ્ય માટે જાઓ છો, તમે ત્યાંથી કઈક સેવા મેળવો છો. તમે એજ્યુકેશન લેવા માટે જાઓ છો સ્કૂલમાં, તો ક્યાં તમે વસ્તુ ખરીદતા નથી, પરંતુ તમે શિક્ષણ પ્રાપ્ત કરો છો. આવી રીતે એવી વસ્તુઓ કે જે તમને સર્વિસ આપતી હોય, તો એવી મેં તમને પહેલા જ કહ્યું કે જીડીપીમાં કઈ વસ્તુનો સમાવેશ થાય છે કે જે સેવા આપતી હોય એવી સર્વિસ, અને જે કંઈક ઉત્પાદન કરતી હોય તો એવી બંને થઈને જીડીપી બને છે. તો ઉત્પાદનની વાત નથી, અહીં સર્વિસની વાત છે. તો સર્વિસ સેક્ટરમાં 16% એપ્રિલ થી સપ્ટેમ્બર સુધીમાં 16% નીચે ઘટાડો થયો છે. તો પ્રથમ તમારે ટકાવારી લખવી હોય તો લખી લેજો તમારા ચોપડામાં, તમારી બુકમાં, કે જે સર્વિસ સેક્ટર છે એના પ્રથમ 6 મહિનામાં નાણાકીય વર્ષમાં 2020 થી 21માં કેટલો ઘટાડો નોંધાયો? તો 16%. તો કોવિડ-19 ના લીધે 16% સર્વિસ સેક્ટરમાં ઘટાડો નોંધાયો. વી શેપ રિકવરી થવાની છે. એફડીઆઈ વધી છે આપણી. YOY એટલે કે યર ઓફ યર ની વાત કરીએ, એટલે કે પહેલા આ એક જે યર છે એપ્રિલ થી સપ્ટેમ્બર 2020, તો એપ્રિલ થી સપ્ટેમ્બર 2019 કરતા આપણી એફડીઆઈ એટલે કે ફોરેન ડાયરેક્ટ પોલિસી જે છે એ 34% વધી છે. તો બીજું અહીં ટકાવારી આવી ગઈ કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, તો એ કેટલું વધ્યું છે? તો 34% વધ્યું છે. શિપિંગ ટર્ન અરાઉન્ડ. શિપિંગ ટર્ન અરાઉન્ડ નો મતલબ શું થાય છે? આ બધું આપણે ડીપમાં પણ આગળ ભણવાના છીએ. તો કોઈ એક જહાજ આપણા બંદરે આવ્યું, એ બંદરમાંથી કન્ટેનર બહુ બધા હોય, એ કન્ટેનર જે શિપ આપણા બંદર ઉપર લાંગર્યું અને ખાલી થઈને પાછું ગયું, એ દરમિયાન કેટલો સમય આપણા જહાજ ઉપર ઊભું રહ્યું, આપણા પોર્ટને તેને વ્યસ્ત રાખ્યો, એ સમયગાળાને કહેવામાં આવે છે શિપિંગ ટર્ન અરાઉન્ડ ટાઈમ. તો આ તમારા મગજમાં ડેફિનેશન ક્લિયર હોવી જોઈએ કે શિપિંગ ટર્ન અરાઉન્ડ ટાઈમ એટલે કે જહાજ કે કોઈ વસ્તુ જ્યારે કોઈ પોર્ટ ઉપર આવે છે, કોઈ એવી ફેસિલિટી ઉપર આવે છે કે જ્યાં તેને અનલોડ કરવાની હોય અથવા તો લોડ કરીને લઈ જવાની હોય, એ સમય દરમિયાન ત્યાં કેટલા સમય દરમિયાન એ ઊભી રહે છે, એને કહેવામાં આવે શિપિંગ ટર્ન અરાઉન્ડ ટાઈમ. તો એના વિશે વાત કરવાની છે અને સ્ટાર્ટઅપની પણ વાત કરવાની છે. તો આપણે જોઈ લઈએ સર્વિસ સેક્ટરમાં. મેં કહ્યું એમ વી શેપ રિકવરી થઈ છે. પહેલા 3 માસમાં એપ્રિલ થી જૂનમાં 23.9% હતું, એટલે કે બહુ નીચે આવી ગયું 23.9%. અને છેલ્લા 3 માસમાં જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં એ પાછું રિકવર થવા માંડ્યું, એટલે કે પાછું તે 7.5% આવી ગયું. તો 23.9 માંથી તમે 7.5 બાદ કરો એટલે 16.4% ની આપણે મેગા રિકવરી કરી કહેવાય. અને આ 3 માસમાં આપણે શું કામ નીચે ગયા? તો કોવિડ-19 ના લીધે બધું ઠપ હતું, પછી ધીમે ધીમે અનલોક થયું અને પાછું આપણે રિકવરી ઉપર આવી ગયા અને 7.5% રિકવરી છે. આની ઉપરથી તમે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસનું જે છે એ પણ તમે યાદ રાખી શકો કે -7.7% આપણું ધારણા કરી છે જીડીપીની. તો ભારતના સર્વિસ સેક્ટરમાં પહેલા આપણે જે કહ્યું 16.4% આપણે ગણીને જ બતાવ્યો, હાલ 23.9 માંથી 7.5, તો કેટલા 6 મહિનામાં ઘટાડો થયો? 16%. તો તમારા મગજમાં 16% ક્લિયર હોવા જોઈએ. એફડીઆઈ માં મજબૂત વધારો થયો છે. ભારતના ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં મજબૂત વધારો થયો છે. શાના લીધે? તો ભારત જે છે એ કોમ્પ્યુટરના સોફ્ટવેર અને હાર્ડવેરમાં બહુ બધું ઓનલાઈન વર્ક ફ્રોમ હોમ થઈ ગયું. જીઓ એ પણ વર્ક ફ્રોમ હોમ પેકેજ જાહેર કરી દીધા. 150 રૂપિયામાં 30 GB, 200 માં 50 GB, એવી રીતે મહિનામાં તમારે જો એડિશનલ જોતું હોય તો એવા પેક કંઈક મૂકેલા છે. તો વર્ક ફ્રોમ હોમ બહુ વધી ગયું. મારે જ આ કેમેરો જે તમારી સામે હું જોઈ રહ્યો છું એ 1.5 ગણા કિંમતે લેવો પડ્યો. તો જે કોમ્પ્યુટરને લગતી વસ્તુઓ છે, જે સોફ્ટવેર છે, હાર્ડવેર છે, જેના લીધે ઓનલાઈન રહી શકાય, ઓનલાઈન કામ કરી શકાય, એ બધું વધ્યું. એના લીધે એફડીઆઈમાં પણ મજબૂત વધારો થયો. એટલે કે એફડીઆઈમાં કેટલો વધારો થયો 2020-21 નાણાકીય વર્ષમાં? તો 34%. આ પણ તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. હવે વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2020માં ભારતે સ્થાન આગળ મેળવ્યું છે. કેટલું? તો 3 સ્ટેપ આગળ ગયું છે ભારત. 2018માં ભારતનું સ્થાન 12મું હતું, જ્યારે 2019માં ભારતનું સ્થાન આવી ગયું છે 9મા સ્થાને. તો જે વર્ષ ગયું હોય એનું આપે છે, એટલે 2020 નું હવે આવશે કે 2020માં વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટમાં ભારતનું સ્થાન ક્યાં છે? તો 2018માં 12મા સ્થાને હતું, 2019માં 9મા સ્થાને હતું અને 2020માં આવશે ત્યારે કહીશું. પરંતુ હાલ તમારે આ બે યાદ રાખવાના છે, 2008માં 12મા સ્થાને અને 2019માં 9મા સ્થાને. હવે જીવીએ ની વાત કરીએ તો ગ્રોસ વેલ્યુ એડેડ. ગ્રોસ વેલ્યુ એડેડ એટલે કે તમે જે ઉત્પાદન કરો છો એનું મૂલ્ય. તો ભારતમાં જેટલું પણ ઉત્પાદન થાય છે, કે જે સેવાના લીધે હોય કે જે આ ઉત્પાદન કરતા કોઈ કારખાનાના લીધે હોય, તો આ ગ્રોસ વેલ્યુ એડેડ નું શું મૂલ્ય આવ્યું છે?
તો આની પ્રોપર ડેફિનેશન અહીં લખેલી છે કે અર્થશાસ્ત્રમાં ગ્રોસ વેલ્યુ એડેડ એ અર્થતંત્રના ક્ષેત્ર, ઉદ્યોગ અથવા ક્ષેત્રમાં જે પણ ઉત્પાદિત થતી વસ્તુઓ છે અને તમે જે સેવાઓનું મૂલ્ય છે તેનું માપ છે, એનું એક માપ છે, એનું એક પેરામીટર છે જીવીએ. તો જીવીએ સેક્ટરમાં હાલ જે સર્વિસ સેક્ટર છે એ 54% હિસ્સો ધરાવે છે. તો અહીં ખાસ ધ્યાન રાખજો, જે ઉત્પાદિત ક્ષેત્ર છે એ ફક્ત 46% ધરાવે છે, જ્યારે સર્વિસ સેક્ટર છે 54%. શા માટે? તો હોસ્પિટલનું COVID-19 ના લીધે બહુ વધી ગયું, જે એજ્યુકેશન છે બધું બહુ વધી ગયું, જ્યારે બીજું કંઈક છે આપણે જે ભૌતિક વસ્તુઓ ખરીદીએ છીએ એમાં ઘટાડો આવી ગયો. આપણે ફક્ત જે એસેન્શિયલ એટલે કે આપણે જીવન જરૂરી વસ્તુઓ છે એ જ ખરીદતા હતા, એટલે કે અનાજ અને આપણા જીવન જરૂરિયાતની જે આ બધી હોસ્પિટલની દવાઓ અને એ બધું, તો એ બધું થઈને 3-4 સેક્ટરમાં જ વૃદ્ધિ હતી. બાકી જે કાર હતી કે અન્ય ભૌતિક સુખ સગવડના સાધન હતા, જે રિયલ એસ્ટેટ હતું, એમાં ઘટાડો આવી ગયો. તો જે જીવીએ છે ગ્રોસ વેલ્યુ એડેડ, તો સર્વિસ સેક્ટર એમાંથી ઊંચે આવ્યું, એટલે કે જે હોસ્પિટલ છે એના બધાની સર્વિસના લીધે 54% જેટલું જીવીએ માં છે. તો સર્વિસ સેક્ટરમાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે 54% નો હિસ્સો થયો છે. અને સર્વિસ સેક્ટરમાં જોવા જઈએ તો જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે એનો ચોથો ભાગ સર્વિસ સેક્ટરમાં રોકાયેલો છે, એટલે કે 80%. ચોથો ભાગ એટલે શું? 80% સર્વિસ સેક્ટરમાં બહારની ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના રોકાયેલા છે. તો આ બધો ડેટા મહત્વનો છે, હું જે બોલું છું એ તમારે ખાસ યાદ રાખવાનો છે. હવે સર્વિસ સેક્ટરનો ગ્રોથ જોઈએ આપણે. સર્વિસ સેક્ટરનો ગ્રોથ 2019-20માં 5.5% રહ્યો, પણ હવે એવી ભીતિ છે કે -8.8% જશે. તો જીડીપી 7.7% જશે માઇનસમાં. અને સર્વિસ સેક્ટર છે, જે સેવાનું સેક્ટર છે, એ હવે જે બધું ધીમે ધીમે બધું નોર્મલ થઈ રહ્યું છે, ત્યારે જે સર્વિસ સેક્ટર છે, જે બધું ઓનલાઈન હતું એટલે પાછું એ બધું જે ઓફલાઈનમાં આવી જશે, ભૌતિક બધા જે છે ઓફિસમાં જઈને કામ કરશે, એટલે આ પાછું જે સર્વિસ છે હોસ્પિટલમાંથી બધા રજા લઈને ઘરે જશે, એટલે પાછું -8.8%માં હાલ કરતા આવી જશે. તો સર્વિસ જે છે સેવાનું એનું 8.8% અને જીડીપી છે -8.7% તમારે યાદ રાખવાનો છે. ટુરિઝમ સેક્ટર, પ્રવાસન ક્ષેત્રની વાત કરીએ. પહેલા આપણે COVID-19 ની વાત કરી, ખાસ યાદ રાખજો. ત્યારબાદ આપણે વાત કરી સર્વિસ સેક્ટરની, અને ત્રીજી વાત કરી છે આપણે ટુરિઝમ સેક્ટર, એટલે કે પ્રવાસન ક્ષેત્રની વાત કરીએ છીએ. તો ઈ વિઝા એટલે કે ઇન્ટરનેટ ઉપરથી ઓનલાઈન વિઝા 2014માં ફક્ત 46 કન્ટ્રીઝ આપતું હતું, પરંતુ હાલનો જો ડેટા જોઈએ તો વિશ્વના મહત્તમ દેશો એટલે કે 169 દેશો હાલમાં ઈ વિઝાની સુવિધા આપે છે. તમારે કોઈ દેશ ફરવા જવો હોય, ત્યાં કોઈ કામગીરી માટે નહીં, પરંતુ ફક્ત ફરવા, જેમાં તમારા વિઝામાં લખેલું હોય કે આટલા દિવસથી આટલા દિવસ સુધીનો વિઝા માન્ય છે, તો એ ડાયરેક્ટ તમારે એ જે દેશની કોઈ આ વિઝાની ઓફિસ છે ત્યાં ગયા વગર તમને ઈ માધ્યમે એટલે કે ઓનલાઈન માધ્યમે મળે એવા 2014માં, એટલે કે 6 વર્ષ પહેલા ફક્ત 46 દેશ હતા, પરંતુ હવે એ 169 દેશ છે. તો તમારા માટે મહત્વની માહિતી છે કે હાલમાં અંદાજિત કેટલા દેશ છે? તો 169 દેશો. હવે ભારતમાં ઈ વિઝા પર 2015માં 4.45 લાખ છે, એટલે કે અંદાજિત 4.5 લાખ લોકો આવ્યા હતા. 2015માં 4.45 લાખ લોકો આવ્યા હતા, જ્યારે ઈ વિઝા ઉપર આ સંખ્યા 2019માં 29.28 લાખની થઈ ગઈ છે. 4×7=28 એટલે કે 7 ગણી થઈ ગઈ છે 2019માં. ઈ વિઝા ઉપર આવેલા નાગરિકોની, વિદેશી નાગરિકોની સંખ્યા 2019માં 2014 કરતા 7 ગણી થઈ ગઈ છે, એટલે કે 4.5 લાખ કરતા 29.28 લાખ. હવે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એટલે કે કોઈ તમે નવું કંઈક સર્વિસ ચાલુ કરો, કોઈ તમે નવું કારખાનું ચાલુ કરો, એને સ્ટાર્ટઅપ કર્યું કહેવાય. અને તમે જે યુવાનો છે તેઓના મગજમાં બહુ બધા નવીન આઈડિયાઝ હોય છે કે આપણે આ નવું ચાલુ કર્યું હોય તો બહુ સારું ચાલે, આ નવી સુવિધા ચાલુ કરી હોય, આવું નવું કંઈક નવું નિર્માણ કર્યું હોય, તો આવી નવી સ્ટાર્ટઅપ બહુ ચાલુ થઈ રહ્યા છે આપણા દેશમાં. તો આ સ્ટાર્ટઅપનું શું હાલ અર્થતંત્રમાં સ્થાન છે એ વિશે જોઈએ તો ગયા વર્ષે એટલે કે 2019માં યુનિકોર્ન લિસ્ટમાં 12 સ્ટાર્ટઅપ હતા, એટલે કે 12 એવી નવી કંપનીઓ કે જે અર્થતંત્રમાં આવી છે એ યુનિકોર્ન લિસ્ટમાં સમાવિષ્ટ થઈ. હવે તમારા મગજમાં સવાલ થાય કે યુનિકોર્ન લિસ્ટ એટલે કે શું? તો મિત્રો, યુનિકોર્ન એટલે કે પેલો એક સફેદ જે એકદમ તેજસ્વી ઘોડો હોય છે, જેના કપાળમાં એક શિંગડું હોય છે,
અને દેવી ઘોડો કહેવામાં આવે છે. તો યુનિકોર્ન લિસ્ટ એવું એટલે કે સ્ટાર્ટઅપ કર્યાના થોડા જ સમયમાં જે કંપની $1 બિલિયન એટલે કે તેની કંપનીની સંખ્યા $1 અબજ થઈ જાય એને કહેવામાં આવે છે યુનિકોર્ન લિસ્ટ. તાજું અને તમને સૌથી સરળ સમજાય એવું ઉદાહરણ આપું તો ઓયો રૂમ્સ નું નામ તમે સાંભળ્યું હશે. આ વ્યક્તિ તમને એમ થાય કે કેટલો મહાન હશે, કેટલો મોટો બુદ્ધિશાળી હશે, પરંતુ આ ઓયો રૂમ્સ ની સ્થાપના કરનાર વ્યક્તિ ફક્ત 26 વર્ષનો છે અને 26 વર્ષનો વ્યક્તિ હાલમાં સૌથી નાની વયે બિલિયનર્સ છે. એટલે બહુ મોટી વાત છે કે ભારતના નાના ગામડામાંથી તૈયાર થયેલો અને જેને બહાર જવા માટે જોયું કે લોકોને અગવડ પડે છે અને એને ઓયો રૂમ્સની આ ફેસિલિટી શરૂઆત કરી. હાલમાં તેની પાસે 45,000 થી વધુ હોટેલ્સ છે. તો આવા સ્ટાર્ટઅપ કે જેના આઈડિયાએ આખા વિશ્વમાં ધૂમ મચાવી દીધી હોય એવા ગયા વર્ષે ફક્ત 12 હતા અને આ વખતે ભારતના એવા 38 કંપનીઓ છે ભારતમાં કે જેની આજે કંપની વેલ્યુ $1 બિલિયન એટલે કે $1 અબજ કરતા પણ વધી ગઈ હોય. તો 2019માં 12 કંપની એવી હતી, 2020માં 38 કંપની એવી છે. હવે મેં કહ્યું હતું શિપિંગ ટર્ન અરાઉન્ડ ટાઈમ કેટલો, તો કોઈ જહાજ આપણા બંદરે આવ્યું અને એમાંથી સામાન અનલોડ થયો અથવા તેમાં બધા લોડ થયા કન્ટેનર અને ત્યાંથી તે ઉપડ્યું ખાલી કરીને અથવા ભરીને એટલા સમય સુધી જે ત્યાં લાંગરેલું રહ્યું આપણા બંદર ઉપર, એ સમયને કહેવામાં આવે છે શિપિંગ ટર્ન અરાઉન્ડ ટાઈમ. તો 2010માં 10 વર્ષ પહેલી વાત કરી તો નાણાકીય વર્ષ 2010-11માં 4.67 દિવસ સુધી એક જહાજ પડ્યું રહેતું હતું. જ્યારે 2019માં હાલ વાત કરીએ 10 વર્ષ બાદ 2019-20માં તો 2.62 એટલે કે 2 દિવસ જેવો સમય ઘટી ગયો છે. એટલે કે આપણી જે લોડ કરવાની ક્ષમતા છે, આપણું જે લોજિસ્ટિક પરિવહન છે બહુ જોરદાર હવે સ્પીડ વેગવંતું બન્યું છે એમ કહી શકાય. તો તમારે આ દિવસ ખાસ યાદ રાખવાના છે. 2010-11માં 4.67 દિવસ હતા, 2019-20માં આ દિવસ થયા છે 2.62 દિવસ. અને યુએન ની એક સંસ્થા છે ટ્રેડ માટેની છે, યુએન ની એક ટ્રેડ માટેની સંસ્થા છે UNCTAD, એના એક રિપોર્ટ મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે વાત કરવામાં આવે તો 0.97 દિવસ એટલે કે ભારતને આ સરેરાશ દિવસ ઉપર જતા બહુ ટાઈમ છે. એટલે કે હજી આપણે આમાં બહુ સુધારા અને વિકાસ કરવાની તો જરૂર છે જ, પરંતુ આ વિકાસ પણ કઈ નબળો ના કહેવાય. તો વૈશ્વિક સ્તરે કેટલું શિપિંગ ટર્ન અરાઉન્ડ ટાઈમ છે 0.97 દિવસ અને હાલમાં કેટલું છે 2.62 દિવસ. અને 10 વર્ષ આપણે છેલ્લા 10 વર્ષ કરતા 2 દિવસ એમાં વધારો એટલે કે ઘટાડો કર્યો છે અને આપણી સિસ્ટમ વેગવંતી બનાવી છે. ભારત અને SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ UN એટલે કે યુનાઇટેડ નેશન છે, બધા તેના સદસ્ય રાષ્ટ્રોને ભેગા કરીને 2015માં એવા 17 ગોલ નક્કી કર્યા હતા કે આ 17 ગોલ એટલે કે લક્ષ્યાંકો પર આપણે કામ તો કરવું જ પડશે, નહીતર પૃથ્વી તબાહ થઈ જશે. તો આ 17 ગોલ ઉપર ભારતે શું કામ કર્યું છે, તો ભારતનું જે નીતિ આયોગ છે, ભારતની થિંક ટેન્ક છે, એ વોલન્ટરી નેશનલ રિવ્યુ એટલે કે સ્વયં પોતાની રીતે જ ભારત છે SDG માટે શું કામ કરી રહ્યો છે તેનું રિવ્યુ જે UN ની એક હાયર કમિટી છે તેને આપે છે. એટલે આ રિપોર્ટને કહેવામાં આવે છે VNR, વોલેન્ટિયર નેશનલ રિવ્યુ. તો ભારત શું આપે છે UN ને SDG માટે? વોલેન્ટરી નેશનલ રિવ્યુ આપે છે. ઉપરાંત ભારતના જે 36 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમાં એ SDG નું સ્થાનિકીકરણ કરી રહ્યું છે, એટલે કે અન્ય રાજ્યોને પણ ધીમે ધીમે તેમાં સમાવિષ્ટ કરી રહ્યું છે. હવે ગ્લોબલાઇઝેશન થઈ રહ્યું છે, જળવાયુ પરિવર્તન થઈ રહ્યું છે, ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે, તો જળવાયુ પરિવર્તનમાં ભારતે શું શું પગલા લીધા છે, તો ભારતે 5 એવી જુદી જુદી પ્લાન અને પોલિસી નક્કી કર્યા છે. નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ NAPCC, જવાહરલાલ નહેરુ નેશનલ સોલાર મિશન એટલે કે સૂર્ય માટે JNNSM, ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન આખા દેશ માટે CCAP, નેશનલ એડેપ્શન ફંડ ઓન ક્લાઇમેટ ચેન્જ માટે ફંડ એકત્રિત કરે છે. અને ફેમ ઇન્ડિયાથી તમે સૌ કોઈ પરિચિત છો, 1 એપ્રિલ 2019 થી ફેમ ઇન્ડિયા 2.0 શરૂ થયું છે. અને ફેમ ઇન્ડિયા એ શું છે, તો જે ઇલેક્ટ્રિક વાહનો છે એનું એડોપ્શન છે. એડોપ્ટ કરવું એટલે કે શું? સ્વીકારવું. તો ફાસ્ટર એટલે કે ઝડપથી, એડોપ્શન એટલે કે સ્વીકારવું, અને મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદિત કરવું. તો શેનો સ્વીકાર કરવો અને ઉત્પાદિત કરવું? તો હાઇબ્રિડ એટલે કે બંને. તો બંને કેવા? તો જે કુદરતી ગેસથી ચાલતા હોય કે અન્ય ઈંધણથી ચાલતા હોય અને ઇલેક્ટ્રિક થી પણ ચાલતા હોય.
તો અથવા ઇલેક્ટ્રિક થી ચાલતા હોય અથવા બંનેથી ચાલતા હોય એવા વ્હીકલ નું જલ્દીમાં જલ્દી એડોપ્શન એટલે કે સ્વીકાર કરવો અને મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન કરવું, અને આને ટૂંકમાં નામ આપી દીધું ફેમ ઇન્ડિયા. તો હાલમાં ફેમ ઇન્ડિયા 2.0 ચાલુ છે, જે 1 એપ્રિલ 2019 થી કાર્યરત છે. એ ફેમ ઇન્ડિયા જે 1.0 હતું એ 2015 માં લાગુ થયું હતું. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે આ જે ઇલેક્ટ્રિક એનર્જી છે, સોલાર એનર્જી છે, એની શું સુવિધા કરી છે તો એની વાત કરીએ તો ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ ISA, તો આંતરરાષ્ટ્રીય સ્તરે આપણું એક સૂર્ય લોકો જે છે સોલાર એનર્જીનો ઉપયોગ કરે એના માટે એક એલાયન્સ એટલે શું? તો જોડાણ. એલાયન્સ નો સામાન્ય અર્થ થાય છે જોડાણ. તો આંતરરાષ્ટ્રીય સ્તરે સૂર્ય સોલાર એટલે કે જે સૂર્યપ્રકાશ છે તેનું લોકો સ્વીકારે, તમામ દેશો સ્વીકારે તેની નીતિ, એના માટેનું આપણે એક જોડાણ તૈયાર કર્યું છે. અને જોડાણનો મંત્ર શું છે? વન સોલાર વન વર્લ્ડ ગ્રીડ. વન સોલાર એટલે કે સૂર્ય તો એક જ છે, એના તરફથી આપણને વન વર્લ્ડ ગ્રીડ મળે એવું. તો વન સોલાર વન વર્લ્ડ ગ્રીડ પહેલ કરી છે અને વર્લ્ડ સોલાર બેંક પણ જાહેર કરી છે. આપણે જેમ કંઈક સ્થાપના કરવી હોય તો અલગ અલગ દેશો પાસેથી લોન લઈએ છીએ, એમ અન્ય દેશોને જો સોલાર રિલેટેડ કંઈક સ્થાપના કરવી હોય, પ્લાન્ટ સ્થાપના કરવી હોય તો વર્લ્ડ સોલાર બેંકની સ્થાપના કરી છે. અને આપણા માટે એક બહુ ગર્વની વાત છે આ કે આ જે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ છે ISA, એ ભારત અને ફ્રાન્સના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી અને ફ્રાન્કોઇસ હોલાન્ડે દ્વારા 2015 માં સ્થાપના કરવામાં આવી હતી. અને હાલમાં આ સોલાર એલાયન્સ છે જોડાણમાં 121 દેશો જોડાયેલ છે. ઉપરાંત તેનું મુખ્યાલય પણ ભારતના હરિયાણાના ગુરુગ્રામમાં આવેલું છે. ક્યાં? ભારતના હરિયાણાના ગુરુગ્રામમાં. અને તેના ડીજી એટલે કે ડાયરેક્ટર જનરલ, મહાનિર્દેશક પણ ભારતના છે ઉપેન્દ્ર ત્રિપાઠી, તેઓનું નામ છે. તો તમામ વસ્તુઓ તમારા માટે મહત્વપૂર્ણ છે. હવે એક માહિતી મહત્વપૂર્ણ આ પણ છે, તાજેતરમાં જ સપ્ટેમ્બર 2020 ગયો ત્યારે આ એલાયન્સની પ્રથમ વૈશ્વિક ગ્લોબલ વર્લ્ડની ફર્સ્ટ વર્લ્ડ સોલાર ટેકનોલોજી સમિટ યોજાઈ. અને આ સમિટમાં શું થયું? તો સોલાર માટે તમે શું અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો એની વાતો કરવામાં આવી અને એની ચર્ચા કરવામાં આવી. તો ફર્સ્ટ વર્લ્ડ સોલાર ટેકનોલોજી સમિટ ક્યારે યોજવામાં આવી હતી? તો સપ્ટેમ્બર 2020 માં. સ્થાપના ક્યારે થઈ ISA ની? 2015 માં. કોણે કરી? તો ભારત અને ફ્રાન્સના વડાપ્રધાને. મુખ્યાલય ક્યાં છે? તો ભારતના હરિયાણાના ગુરુગ્રામમાં. કેટલા દેશો હાલ જોડાયેલા છે? તો 121. અને તેના ડીજી હાલ કોણ છે? તો ઉપેન્દ્ર ત્રિપાઠી. આત્મનિર્ભર ભારત પેકેજ. COVID-19 માં ભારત સરકારે જુદા જુદા 3 વખત કુલ પેકેજ જાહેર કર્યા અને એમાં આત્મનિર્ભર ભારત પેકેજમાં 29.87 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું, જે કુલ જીડીપી ના 15% છે. તો આ બંને બાબત તમારા માટે મહત્વ છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ એટલે કે આપણા ભારતમાં બિઝનેસ કરવો કેટલો ઈઝ એટલે કે સરળ છે, એના ઉપર આખો એક ઇન્ડેક્સ છે. તો આ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 2019 માં 63મું આવી ગયું છે, જ્યારે 2018 માં 77મું હતું. તો આ બહુ મહત્વની વાત છે કે ભારતે લાંબો કૂદકો માર્યો છે. તો 2019 માં 63મું સ્થાન છે અને 190 દેશોમાં આ સ્થાન ભારતનું છે. અને 2011 બાદ એટલે કે 9 વર્ષોમાં સૌ પ્રથમ ભારત એક એવું કન્ટ્રી છે કે જેને આટલો ઊંચો કૂદકો માર્યો હોય. MSME સેક્ટર, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ નામનું સેક્ટર એ ભારતમાં છે, એ ભારતની કરોડરજ્જુ ગણાય છે, કારણ કે ભારત પાસે આવા 6 કરોડથી વધુ સેક્ટર છે. 6 કરોડથી વધુ આવા નાના સેક્ટર્સ ભારતના 130 કરોડ લોકોની જરૂરિયાત પૂર્ણ કરે છે. તો 6 કરોડથી વધુ આવા MSME સેક્ટર છે, ભારતની કરોડરજ્જુ છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ની આપણે વાત કરી લીધી. હવે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની વાત કરીએ. રિસર્ચ એટલે કે તમે કોઈ પણ કારખાનું સ્થાપો, એટલે કે તમે કોઈ એક પેન નું કારખાનું સ્થાપ્યું હોય તો તમે સૌપ્રથમ પેન બનાવી, ત્યારબાદ એને માર્કેટમાં મૂકી. એ માર્કેટમાં મૂક્યા બાદ તમારી પાસે રિવ્યુ આવે કે આ પેનને પકડવામાં તકલીફ થાય છે કે યોગ્ય છે. આ પેનમાંથી થોડું દબાણે લખો તો શાહી વધુ આવે છે, ઓછી આવે છે, પેન સારી ચાલે છે. એવા તમામ રિવ્યુ બાદ તમે શું કરશો? એ પેનની ડિઝાઇન થોડી સારી બનાવશો. એ પેનમાં જો વધુ પ્રેસ કરીને ઓછી શાહી આવતી હોય તો તમે એવો પ્રયાસ કરશો કે તમે ઓછું પેનને કાગળ ઉપર દબાવ આપો અને તેમાંથી વધુ શાહી આવે, વધુ ઘટ્ટ રીતે આવે.
તેને સારી રીતે વાળી શકાય. આવું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તમારે તમારું જે ઉત્પાદન હોય કોઈ પણ હોય એમાં કરવું જ પડે અને તો જ તમે માર્કેટમાં ચાલો. તો આ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની હવે વાત આવશે કે ભારતે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં કેટલા ટકા કામ કર્યું છે. તો પ્રાઇવેટ સેક્ટર ઇનોવેશન નીડ ઓફ ધ અવર. તો અહીં આર્થિક સર્વેક્ષણ 2020-21 એવું કહે છે કે ભારતના જે ખાનગી સેક્ટર છે, ખાનગી ક્ષેત્રોએ છે, એ પોતાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર બહુ જ કામ કરવાની જરૂર છે. કારણ કે ભારતનું જે એક્સપેન્ડિચર છે આ સંશોધન પાછળ એ જે ખર્ચ છે એ કુલ 0.65% છે જીડીપી ના. જ્યારે અન્ય દેશોના કેટલા છે તો 1.5 થી 3%. જે દેશ પૂરા વિશ્વની સૌપ્રથમ 10 અર્થતંત્ર આવે છે, ચાઇના, અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની જેવા મોટા મોટા ગજાના જે દેશો છે તેઓ પોતાના જે ઉત્પાદનો છે એના પાછળ કુલ જીડીપી ના 0.5% થી 3% સુધીનો ખર્ચ કરે છે. જ્યારે ભારત કેટલું કરે છે? 0.65%. તો હવે 1.5% ના અડધા કરો એટલે 7.5% જેવું થાય. તો ભારત એટલું પણ કરતું નથી. એટલે ભારતની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે ખર્ચ કરવાની બહુ તાતી જરૂરિયાત છે. તો તમારે બંને આંકડા યાદ રાખવાના છે કે ભારત હાલ 0.65% રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ખર્ચે છે, જ્યારે અન્ય દેશો છે એ 1.5 થી 3% ખર્ચે છે પોતાની કુલ જીડીપી ના. હવે અહીં સરકારની વાત કરવામાં આવે તો સરકાર જે છે એ આ અન્ય જે દેશો છે 10 મોટા ગજાની ઇકોનોમી છે 1.5 થી 3% કરે છે, તો સરકાર તો એમ કહે છે કે અમે તો આનાથી 3 ગણું વધુ કરીએ છીએ. તો 1.5 ના 3 ગણા કરો એટલે 4.5 થાય અને 3 ના 3 ગણા કરો એટલે 9 થાય. એટલે સરકાર કહે છે કે અમે તો જીડીપી ના 4.5 થી 9% કરીએ છીએ, પ્રાઇવેટ સેક્ટર કરતું નથી. બીજી વાત છે કે ઇન્ડિયન રેસિડેન્ટ્સ એટલે કે ભારતના નાગરિકો છે એને કોઈક નવી વસ્તુ પોતાના ઘરે બનાવી હોય કે પોતાના કાર્યક્ષેત્ર ઉપર બનાવી હોય કે એમના આઈડિયાથી બની હોય તો એને પેટન્ટ કરાવવામાં સદંતર નિષ્ફળ છે. કારણ કે ભારતના નાગરિકો 36% જ એવા છે કે જેણે પોતાની પેટન્ટ માન્યતા ઉપર મૂકી હોય. જ્યારે અન્ય દેશોની વાત કરવામાં આવે તો અન્ય દેશોના 62% એવી પેટન્ટ છે કે જે તેઓના નાગરિકો દ્વારા બનાવવામાં આવી. ભારતના નાગરિકોની અહીં સંખ્યા 36% છે, જ્યારે વિદેશના નાગરિકોની સંખ્યા 62% છે. તો આ પણ બહુ મોટી વાત છે. એટલે કે ઇન્ડિયાએ આમાં બહુ મોટું કૂદકો મારવો પડશે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં બહુ ધ્યાન આપવું પડશે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની વાત કરીએ તો ભારતમાં હવે એમાં વૃદ્ધિ થઈ રહી છે. વૈશ્વિક નવીનીકરણીય ક્રમાંક, ગ્લોબલ એટલે કે વૈશ્વિક ઇનોવેશન એટલે કે તમે કંઈક નવું કરો અને ઇન્ડેક્સ એટલે કે ક્રમાંક. તો આ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં 2020માં ભારતનો ક્રમાંક હતો છે 48મો, જ્યારે 2015માં 81મો હતો. એટલે કે ભારત હવે ધીમે ધીમે જાગૃત થઈ રહ્યું છે. 5 વર્ષમાં એને આટલી મોટી સિદ્ધિ હાસિલ કરી છે કે 81મા સ્થાનેથી 48મા સ્થાને આવી છે. મિત્રો, ટકાવારી, ક્રમાંક અને શું ઘટ્યું કે વધ્યું આ બધું બહુ આવશે, એટલે તમારે એમાં ખાસ ધ્યાન રાખવું પડશે. લોઅર મિડલ ઇન્કમ ગ્રુપમાં આ નવીનીકરણ ક્ષેત્રે ભારત 3જા ક્રમે છે. હવે આંતરરાષ્ટ્રીય વ્યાપારની વાત કરીએ તો નિકાસની સાપેક્ષે આયાતમાં ઘટાડો થયો છે. જે આપણે નિકાસ કરીએ છીએ તેની સાપેક્ષે આયાતમાં ઘટાડો થયો છે આ વર્ષે. એટલે કદાચ પ્રશ્ન પૂછવાની સંભાવના રહે કે જે આયાત છે એ વધી છે નિકાસની સાપેક્ષે કે ઘટી છે. તો નિકાસ છે એ આયાતની સાપેક્ષે ઘટી છે કે વધી છે? બંને સમાન છે એવા તમને ઓપ્શન આવી શકે. તો આપણે જે નિકાસ કરીએ છીએ, આપણે ભારતમાંથી બીજા દેશમાં કંઈક મોકલીએ છીએ, તેની સાપેક્ષે જે બીજા દેશથી ભારતમાં આવે છે તેમાં ઘટાડો થયો છે. એપ્રિલ-ડિસેમ્બર 2020માં, એપ્રિલથી ડિસેમ્બર 2020માં $57.5 અબજ આના લીધે નુકસાન થયું છે. પરંતુ ગયા વર્ષ કરતા એ ઓછું છે. ગયા વર્ષે આપણને $125.9 અબજ નુકસાન ગયું હતું. હવે ફોરેન એક્સચેન્જ રિઝર્વની વાત કરીએ એટલે કે વિદેશી ભંડોળ, જે વિદેશી નાણું છે એની વાત કરીએ તો ભારતના ઇતિહાસમાં સૌથી વધુ નાણું આપણી પાસે હાલમાં ઉપલબ્ધ છે અને એ છે $586.1 બિલિયન. $586.1 બિલિયન છે. વિદેશી દેવાની વાત કરીએ કે આપણે અન્ય દેશોને, પૂરા વિશ્વને કેટલા રૂપિયા દેવાના થાય છે, તો એમાં $2 બિલિયન નો ઘટાડો થયો છે.
$2 બિલિયન નો ઘટાડો થયો છે, પણ હાલ છે તો $554.5 બિલિયન, એટલે કે આ બંને એક સમાન જેવું છે, વિદેશી ભંડોળ અને વિદેશી દેવું. તો આ બંનેની તમારે સંખ્યા પણ યાદ રાખવાની છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર અહીં આવી ગયું છે, $586.1 બિલિયન આપણી પાસે અબજ ડોલર પડ્યા છે. ફુગાવો ઇન્ફ્લેશનની વાત કરીએ તો જે સીપીઆઈ છે, સીપીઆઈ એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં આવે એસેન્શિયલ વસ્તુઓ, એટલે કે ખાદ્ય વસ્તુઓ આવે, તમારા કપડા આવે, તમારે જે જીવન જરૂરિયાતની જેટલી વસ્તુઓ છે એટલી આવે સીપીઆઈ માં. અને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં આવે તમારું મકાન, તમારી કાર, તમે જે ભૌતિક સુખ સગવડ વાપરો છો એના માટેનું. તો COVID-19 આપણને શીખવાડ્યું છે કે જીવન જરૂરિયાત વસ્તુ આપણે પહેલી રાખવી પડશે, થોડીક બચત પણ કરવી પડશે અને ભૌતિક સુખ સગવડો આપણે ઓછી કરવી પડશે. તો 2019-20માં WPI નો ક્રમાંક હતો 1.7, જ્યારે આ જે એસેન્શિયલ વસ્તુઓ છે સીપીઆઈ કમ્બાઇન્ડ તમામ એ હતી 4.8. જ્યારે 2020-21માં આ સ્થાન ગયું છે એસેન્શિયલમાં, એટલે કે જે ખાવાની વસ્તુઓ છે, જમવાની વસ્તુઓ છે, ખાદ્ય છે, કપડા છે, એનો ભાવ તો ઉપર ગયો જ છે, 6.6 ઉપર ગયો છે, એવરેજ થયો છે ટકામાં 6.6% થયા છે. જ્યારે WPI ની વાત કરીએ, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ની વાત કરીએ તો રોયલ એસ્ટેટની કિંમત ઘટી છે, કાર્સની કિંમત, ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ છે -0.1%માં જતી રહી છે. આ બંને ટકા તમારે યાદ રાખવાના છે. સીપીઆઈ ના જે ટકા છે 6.6% છે હાલમાં, અને WPI ના ટકા છે -0.1% છે. તો આવી રીતે ફુગાવો છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારની વાત કરીએ તો 2020-21 જૂન થી ડિસેમ્બરમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફુગાવાનો દર 3.2% થી 11% ની વચ્ચે રહ્યો છે. તો જૂન થી ડિસેમ્બર આપણા જે ગયા છે, જૂન થી ડિસેમ્બર તેની જ વાત કરવાની છે. તો તમામ 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફુગાવાનો દર કેટલો રહ્યો છે જુદા જુદા? તો સૌથી ઓછો 3.2% છે અને સૌથી વધુ 11% છે. તો આ બંનેની વચ્ચે રહેલો છે. તો આ ફુગાવાનો દર તમારે ખાસ યાદ રાખવાનો છે કે 3.2% થી 11% રહેલો છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં એટલે કે જૂન ડિસેમ્બર 2019-20 ની વાત કરીએ તો 0.3% થી 7.6% હતો, એટલે કે આ વર્ષે ફુગાવો વધ્યો છે. રાજકોષીય નુકસાનની વાત કરીએ તો સરકારના ખજાનામાં જે નુકસાન આવ્યું છે એ 3.5% છે કુલ જીડીપી ના. 2019-20 માટે આ નુકસાન હતું 4.6%, જ્યારે 2020-21 માં કુલ જીડીપી ના 3.5% થયું છે. તો આ પણ ટકાવારીની માહિતી આવી ગઈ કે જે જીડીપી જે છે એના કેટલા ટકા રાજકોષીય નુકસાન 2019-20 માં થયું, તો 4.6%, અને 2020-21 માં તો 3.5%. રેપો રેટની વાત કરીએ તો રેપો રેટની સામાન્ય ડેફિનેશન વ્યાખ્યા એવી છે કે સેન્ટ્રલ બેંક હોય તો ભારતની સેન્ટ્રલ બેંક કોણ છે? તો આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી અન્ય બેંકો જે લોન લે એને કહેવામાં આવે રેપો રેટ. એટલે કે અન્ય બેંકોને આરબીઆઈ જે પૈસા આપે એને રેપો રેટ કહેવામાં આવે છે. અને આ રેપો રેટ માર્ચ 2020 થી અત્યાર સુધી 115 અંકનો ઘટાડો કર્યો છે. એટલે કે જે વ્યાજ આરબીઆઈ લે છે અન્ય બેંકો પાસેથી પૈસાના બદલે કે મુદ્દલ અને વ્યાજ, તો એમાં 115 અંકનો ઘટાડો કર્યો છે. 2 વખત ઘટાડો કરવામાં આવ્યો, પહેલા 75 નો કરવામાં આવ્યો અને ત્યારબાદ 40 નો કરવામાં આવ્યો. આ બંનેને જોડો એટલે 115 થઈ જાય. તો 2 વખત 115 બેઝ અંક એટલે કે આધાર અંકનો ઘટાડો કરવામાં આવ્યો. શેમાં? રેપો રેટમાં. એનપીએ ની વાત કરીએ કે નોન પરફોર્મિંગ એસેટ્સ, એટલે કે બેંકોએ કોઈને રૂપિયા આપ્યા હોય અને એને પરત ના આપ્યા હોય તો એની ટકાવારીમાં માહિતી લઈએ તો માર્ચ 2020 માં 8.21%, એટલે કે 100 રૂપિયા આપ્યા હોય બેંકે અને એને પરત ના મળ્યા હોય એવા 8.21 રૂપિયા હતા. અને સપ્ટેમ્બરમાં એન્ડમાં 7.49 રૂપિયા, એટલે કે આ ઘટ્યા છે. તો માર્ચ એન્ડમાં 8.21% અને સપ્ટેમ્બર એન્ડમાં 7.49%. ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ, એટલે કે હવે બેંકને જે 8.21 રૂપિયા પાછા મળ્યા નથી તો એને લેવા માટે કંઈક તો કરવું પડશે. તો એના માટે ભારત સરકાર પાસે એક કાયદો છે. ઇન્સોલ્વન્સી એટલે કે સમાધાન ન થતું હોય ત્યારે આ વાપરવામાં આવે છે. અને બેન્કરપ્સી એટલે કે નાદાર થઈ ગયો હોય. વિજય માલ્યા શું કે મારી પાસે પૈસા નથી એટલે હું બેન્કરપ્ટ થઈ ગયો છું,
એટલે બેંકરપ્સી એક કોડ છે અને એના આધાર ઉપર તેની જે વસ્તુઓ હોય, મિલકત હોય એ વેચીને જેટલું પણ નુકસાન ભરપાઈ થાય, જેટલી પણ પરત મેળવવામાં આવે રકમ, એ આ કોડ અંતર્ગત મેળવવામાં આવે છે. તો ભારત સરકાર, આ જે બેંકો છે, એણે આપણા નાણાકીય વર્ષમાં કેટલી રિકવરી કરી છે? તો 45% રિકવરી કરી છે. તો 8.21 ના 45% રિકવરી પણ કરી છે. હવે જીએસટી ની વાત કરીએ તો સતત છેલ્લા 3 મહિનાઓથી જીએસટી રેવન્યુ 1 લાખ કરોડના આંકડાને પાર કરે છે. એટલે કે ભારતમાં અર્થતંત્ર ધીમે ધીમે તેજી ઉપર આવી રહ્યું છે એવું કહી શકાય. કારણ કે જો જીએસટી રેવન્યુ 1 લાખ કરોડના અંકને છેલ્લા 3 મહિનાથી પાર કરી રહ્યું છે. એપ્રિલ થી ડિસેમ્બર 2020 સુધીમાં 3.17 લાખ કરોડ, જે ધંધાઓ બંધ હતા એના લીધે 3.17 લાખ કરોડ થયું છે, જે પાછલા સમાન સમયગાળા કરતા, એટલે કે એપ્રિલ થી ડિસેમ્બર 2019 કરતા 24% વધુ છે. તો જે છેલ્લા 3 મહિનામાં આપણી પાસે જીએસટી આવ્યું છે, જે આ 2020-21 ના નાણાકીય વર્ષમાં, એ છેલ્લા સમયગાળા કરતા 24% વધુ છે. હવે સોવેરન ક્રેડિટ રેટિંગ. હવે મિત્રો, આ રેટિંગ છે એ ઇન્ટરનેશનલ છે. સોવેરિયન ક્રેડિટ રેન્કિંગ એટલે કે આ રેન્કિંગ છે એ દેશો, તમે કોઈ દેશને લોન આપશો તો એમાંથી તમને કેટલું જલ્દી તમને પાછું મળવાની સંભાવના છે એવું રેટિંગ આપે છે. અને આ રેટિંગ છે એ A થી ચાલુ થાય છે. અહીં તમે જુઓ AA2, AA1, AA+, એટલે કોઈનો રેન્ક AA+ હોય એટલે એમાં એવું કહેવાય કે આ દેશને તમે પૈસા આપશો તો બહુ જલ્દીથી તમને પાછા મળી જશે અને તમે ફાયદામાં રહેશો. તો ત્યારે ભારતને આવું રેટિંગમાં આ સ્થાન મળ્યું છે. અને આપણું આર્થિક સર્વેક્ષણ એમ કહે છે કે આ આંકડો ખોટો છે. ભારતનું રેટિંગ છે BBB Baa3, એટલે AA અને A+ એવી રીતે જેટલા 7 થી 8 રેન્કિંગ નીચે ભારતને રેન્કિંગ આપ્યું છે. એટલે કે ભારતને તમે પૈસા આપશો તો તેમાં જોખમ રહેલું છે એવું આ રેન્કિંગ કહેવા માંગે છે. તો આ જે ક્રેડિટ રેન્કિંગ છે એની વ્યાખ્યા છે કે એ સંભવિત દેવાદાર ના ક્રેડિટ જોખમનું મૂલ્યાંકન, એટલે કે તમે ક્રેડિટ આપશો તો તમને પાછું મેળવવાની તેમની જે ક્ષમતા છે અને તેઓના ડિફોલ્ટ થવાની, એટલે કે નહીં દેવાની ક્ષમતા છે, બંનેની આગાહી કરે છે આ ક્રેડિટ રેન્કિંગ. એટલે આર્થિક સર્વેક્ષણ એમ કહે છે કે આપણે આવા રેન્કિંગ ઉપર ધ્યાન આપવું જોઈએ નહીં. આપણી ઇકોનોમી, આપણું અર્થતંત્ર કેવી રીતે આગળ વધે તેના ઉપર ધ્યાન આપવું જોઈએ. આ રેટિંગ વાસ્તવિક સ્થિતિને દર્શાવતા નથી, એટલે કે જે રિયલ કન્ડિશન છે દેશની તેને દર્શાવતા નથી. બાર નેસેસિટીઝ ઇન્ડેક્સ એટલે કે આપણી જે મૂળભૂત જરૂરિયાતો છે તેનો ક્રમાંક. તો મૂળભૂત જરૂરિયાતોમાં તમને હું કહીશ કે વોટર, પાણી, હાઉસ એટલે કે ઘર, સેનિટેશન એટલે કે સ્વચ્છતા, માઇક્રો એન્વાયરમેન્ટ અને અન્ય સુવિધાઓ સમાવિષ્ટ થાય છે. તો આ બધી સુવિધાઓ છે એ 2018 ના વર્ષમાં 2012 કરતા સારી બની છે. તો અહીં તમને પૂછાય કે જે બાર નેસેસિટીઝ ઇન્ડેક્સ છે એ 2012 ના પ્રમાણમાં 2018 માં કેવો થયો છે? તો સારી ગુણવત્તા વાળો બન્યો છે. અહીં એટલું જ આપણે યાદ રાખવાનું છે. હવે કૃષિની વાત કરીએ તો એગ્રીકલ્ચર એન્ડ એલાઇડ સેક્ટર્સમાં જે ગ્રોથ રેટ છે GVA, મેં જે તમને કહ્યું તો ગ્રોસ વેલ્યુ એડેડ, જે કૃષિમાંથી ઉત્પાદન થાય છે એ આ વર્ષે કેટલા ટકા વધ્યું? તો 3.4%. અહીં પાછું ટકામાં માહિતી આવી. 3.4% વધ્યું. 2020-21 ના ફર્સ્ટ એડવાન્સ મુજબ 3.4% વધશે અને 2019-20 માં કેટલું? 4%. તો 4% હાલના વર્ષમાં 2019-20 માં અને આગામી વર્ષમાં 3.4% વધશે. ફૂડ ગ્રેન્સ પ્રોડક્શન ની વાત કરીએ, કેટલું આપણે ખાદ્યાન્ન અનાજ કેટલા મિલિયન ટન્સમાં ઉગવ્યું છે? તો 144.5, એટલે કે 2020-21 માં ઘટશે અને અડધ ઘટશે. અને તમને એનું કારણ ખબર જ છે કે COVID-19 એક તો ખેડૂતોને આ એકદમ લાચાર કરી દીધા છે અને ત્યારબાદ આ ખેડૂતો જે આંદોલનમાં છે, કૃષિ કાયદાના વિરોધમાં છે અને તેઓના લીધે આપણું જે છે કૃષિ સેક્ટર થોડું નીચે આવવાનું છે. તો જે 2019-20 માં જે છેલ્લો એસ્ટિમેટ હતો, ચોથો એડવાન્સ એસ્ટિમેટ, એના મુજબ 296 મિલિયન ટન. હવે 10 મિલિયને 1 કરોડ થાય
એવી રીતે 296.7 મિલિયન ટન છે એ 2019-20 માં થયું હતું, અને એનું અડધો અડધ 144, 288 એ ડબલ થાય 144.5 આવનારા વર્ષ માટે, એટલે કે કૃષિના ભાવ વધવાની સંભાવના છે. જે ખાદ્યાન્ન છે એના ભાવ વધવાની પણ સંભાવના છે. તો 296.7 છે એ 2019-20 વર્ષ માટે છે, અને 2020-21 માટે છે 144.5%. હવે કૃષિની જો નિકાસની વાત કરીએ તો 2019-20 માં કુલ 252,000 કરોડ રૂપિયાની આપણે નિકાસ કરી હતી. હવે આ આંકડો તમારે યાદ નથી રાખવો, પણ કયા કયા દેશને આપણે સૌથી વધુ નિકાસ કરી છે કૃષિ પ્રોડક્ટ્સની. હવે કૃષિ પ્રોડક્ટ્સની જો વાત કરીએ તો તેમાં અનાજ સિવાય જે માંસ આવે છે, જે મત્સ્ય ઉદ્યોગ આવે છે, એ પણ સમાવિષ્ટ થઈ જાય છે. તો 252,000 કરોડ રૂપિયાની થઈ, અને સૌથી વધુ આપણે અમેરિકા, સાઉદી અરેબિયા, ઈરાન, નેપાળ અને બાંગ્લાદેશ 5 દેશ તમારે યાદ રાખવાના છે. એક યુરોપનો છે, બાકી ખાડી દેશો છે જે આખા સાઉદી અરેબિયા અને ઈરાન છે, અને બીજા બે આપણા પડોશી છે નેપાળ અને બાંગ્લાદેશ. તો 5 તમને સરળતાથી યાદ રહે એવા દેશો છે કે ભારતે સૌથી વધુ નિકાસ કયા 5 દેશમાં કરી, તો અમેરિકા, સાઉદી અરેબિયા, ઈરાન, નેપાળ અને બાંગ્લાદેશ. વૈશ્વિક સ્તરે આપણી કૃષિની નિકાસ કેટલી થાય છે, તો 2.5%. આ બહુ મહત્વનો આંકડો છે કે વૈશ્વિક સ્તરે ભારત કુલ કેટલું કૃષિનું નિકાસ કર્યું 2019-20 માં, તો 2.5%. કૃષિ માટે આ વર્ષ દરમિયાન કેટલી યોજનાઓ ચાલુ છે, તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આપણને સૌને ખબર છે કે 200 લાખ મેટ્રિક જેટલું ટન અનાજ આપ્યું. નવેમ્બર 2020 સુધી આ સ્કીમ હતી કે જેમાં રાશનની દુકાને 5 કિલો ટોટલ અનાજ મળતું હતું. પ્રધાનમંત્રી કિસાન યોજના, જેની અંતર્ગત 2,000 નો હપ્તો મળે છે. ડિસેમ્બર 2020 માં કેટલામો હપ્તો પ્રધાનમંત્રી શ્રી દ્વારા અપાયો તો 7મો હપ્તો. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, તમે ફસલ ઉગાવી હોય અને એને કોઈ પણ પ્રકારે નાશ થઈ જાય તો એના ઉપર તમને વીમાની રકમ મળે, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, જેને બહુ ડીપમાં સમજાવી છે આપણા કરંટ અફેર્સમાં, એ 20,000 કરોડ રૂપિયાનું એનું પેકેજ. તો આવી 4 યોજનાઓ છે એ કૃષિ માટે હાલમાં કાર્યરત છે. પશુધનની વાત કરીએ તો ભારતમાં હાલ જે 2018-19 માં 28.63% જેટલું પશુધન છે, જે 2014-15 ના 24.32% કરતા વધ્યું છે. મત્સ્ય પાલનની વાત કરીએ તો 2019-20 માં 14.16 મિલિયન ટન જેટલી માછલીઓનું ઉત્પાદન કર્યું હતું, જે કુલ જીવીએ એટલે કે ગ્રોસ વેલ્યુ એડેડ ના 1.24%, અને કૃષિના જીવીએ ને સામે જોવા જઈએ કે કૃષિનું જેટલું ગ્રોસ વેલ્યુ એડેડ છે, કૃષિમાં જેટલું ઉત્પાદન થાય છે એનું મૂલ્ય છે, જેટલા અનાજ છે, માંસ છે, મચ્છી છે, કે જેટલું આ હોર્ટિકલ્ચર છે એનું જોવા જઈએ તો મત્સ્ય પાલનમાં એના 7.28% છે. આમાં તો બધું ટકાનું જ આવવાનું. અમુક વિદ્યાર્થી મિત્રો વિચારશે કે કેટલા બધા ટકા આવી ગયા. તો મિત્રો અર્થશાસ્ત્ર નામ જ એનું છે, અને ઇકોનોમીમાં આવું જ આવે, અને આવું જ પૂછાય પણ ખરું. એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે. સામાજિક ક્ષેત્રે ખર્ચ જોવા જઈએ તો જાહેર ક્ષેત્રે ખર્ચ જે છે, જે શિક્ષણ, સ્વાસ્થ્ય અને અન્ય આપણને જે સારા રોડ મળે છે, જે શિક્ષણ મળે છે, જે સ્વાસ્થ્ય મળે છે, એની વાત કરીએ તો 2020-21 માં કુલ જીડીપી ના 8.8% ભારત સરકારે સામાજિક ક્ષેત્ર પાછળ ખર્ચ્યા છે. અને આ મહત્વનો આંકડો છે તમારા માટે. ભારત સરકારે જે સામાજિક ક્ષેત્ર છે એના કુલ જીડીપી ના કેટલા ટકા ખર્ચ્યા છે, તો 8.8%. 2019-20 માં આ 7.5% હતો, એટલે કે 2019-20 કરતા 1.3% આ વર્ષે વધુ ખર્ચ્યા છે. હવે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ની વાત કરીએ તો માનવ વિકાસ સૂચકાંક 2019 માં ભારતનો ક્રમ છે 131, એટલે કે ભારત નીચે આવી ગયું છે ગયા વર્ષ કરતા. કેટલા ક્રમાંક? 2 ક્રમાંક. ભારત 129 ક્રમાંકે હતું 2018 માં, જ્યારે 2019 માં તેનો ક્રમ આવી ગયો છે 131 માં. ઉપરાંત જન્મ સમયે આયુષ્ય વધ્યું છે, એટલે કે હેલ્થ સેક્ટર વધ્યું છે. જન્મ સમયે આયુષ્ય 69.4 થી વધીને 69.7% થયું છે. એટલે કે 100 માંથી પહેલા 69.4% બાળકો જીવતા હતા 100 માંથી, હવે 69.7 વધુ જીવે છે. તો આ તમારે જીડીપી યાદ રાખવાના છે કે જે સામાજિક ક્ષેત્રે છે કુલ જીડીપી ના 8.8% ખર્ચ ભારત સરકારે કર્યો છે, જે ગયા વર્ષ કરતા 1.3% વધુ છે. 1.3% યાદ રાખો એટલે તમારે 7.5% યાદ રાખવાની જરૂર ના પડે, કારણ કે તમે કાઢી નાખો એટલે એટલા થઈ જાય. તો 8.8% છે, જે ગયા વર્ષ કરતા 1.3% વધુ છે. લેબર, શ્રમની વાત કરીએ તો શ્રમદારો ઉપર આ વખતે બહુ મોટો ફટકો પડ્યો છે, અને જે પ્રધાનમંત્રી શ્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હતી તેનું પણ મેઇન લક્ષ્યાંક આ લોકો જ હતા.
તો મે થી ઓગસ્ટમાં શ્રમિક સ્પેશિયલ જે ટ્રેન ચાલુ કરાઈ તેમાં 63.19 લાખ પ્રવાસીઓએ સ્થળાંતર કર્યું. હવે આ બધા એવા હતા કે જે શહેરી ગરીબો કહી શકાય, એવા લોકો જે પોતાના ઘર છે ત્યાંથી આજે શ્રમ કરવા માટે અન્ય રાજ્ય અન્ય શહેરમાં ગયા હોય, એવા કેટલા લોકોએ આ ટ્રેનથી પોતાના ઘરે ગયા. 63.19 લાખ, અને એવા તો કેટલા અઢળક હશે, આના કરતા 2 થી 3 ગણા વધુ જ હશે કે જેઓ પોતાની રીતે પોતાના ઘરે ગયા. તો 63.19 લાખ જેટલા શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં ગયા મે થી ઓગસ્ટમાં. તમારા માટે ડેટા મહત્વનો છે. હવે આ લોકો છે જે શહેરી શ્રમિકો છે એ શહેરી કાર્યબળના કેટલા ટકા હિસ્સો છે? તો 11.2% હિસ્સો છે. એટલે જે સ્થળાંતર કામદારો છે એ શહેરી જે કાર્યબળ છે તેના 11.2% જેટલું સ્થાન ધરાવે છે. 2018-19 કુલ આવા ગરીબોની વાત કરીએ, શ્રમિકોની વાત કરીએ તો 51.8 કરોડ હતા, અને એમાંથી 3 કરોડ બેરોજગાર હતા. 51.8 કરોડ હતા અને એમાંથી 3 કરોડ બેરોજગાર હતા, એટલે કે 48.8 કરોડ પાસે કામ હતું. તો 130 કરોડમાંથી આટલી મોટી વસ્તી શ્રમ કામદારોની છે. ગયા વર્ષ કરતા આ વર્ષે કેટલા વધ્યા? તો 85 લાખ, 0.85 કરોડ એટલે કેટલા? 85 લાખ જેટલા મજૂરો વધ્યા, જેમાં 0.46 એટલે કે 46 લાખ શહેરી અને 39 લાખ ગ્રામીણ વધ્યા. પુરુષ અને સ્ત્રીનો રેશિયો જોઈએ તો 64 લાખ પુરુષ અને 21 લાખ સ્ત્રીઓ વધી. શ્રમની રાષ્ટ્રીય સ્તર ઉપર વાત કરીએ એવરેજ, તો તમામ વય જૂથના લોકો માટે 2017-18માં 6.1% થી ઘટીને 2018-19માં 5.8% થયું. અને હવે યુવાઓની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ, કેરળ, મણિપુર અને બિહાર આ 4 રાજ્યોમાં યુવાઓ વધુ બેરોજગાર છે. અને હવે હું કહું એમાં હસતા નહીં, ગુજરાત, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં સૌથી ઓછા બેરોજગાર છે. પરંતુ તમે તો કહેશો અમને તો અહીં પણ બેરોજગારી જ છે, પરંતુ આ આંકડા આપણે આર્થિક સર્વેક્ષણ મુજબ ધ્યાનમાં લેવાના છે. તો ફરીથી જોઈએ, યુવાઓ વધુ બેરોજગાર કયા કયા રાજ્યમાં છે? અરુણાચલ પ્રદેશ, કેરળ, મણિપુર અને બિહાર. સૌથી ઓછા ક્યાં છે? ગુજરાત, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં. અને કયા રાજ્યોમાં શહેરી અને ગ્રામીણ બંને યુવાનો સમાન સ્તરે બેરોજગાર છે? તો બિહાર, હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્ર. તો આ તમારે 3 જે કેટેગરી છે, 3 કેટેગરીના રાજ્યોના નામ યાદ રાખવાના છે. એક મહત્વની વાત એ છે કે વધુમાં વધુ રાજ્યોમાં, અધિકતમ રાજ્યોમાં ગ્રામીણ કરતા શહેરી બેરોજગારો વધુ છે. ગ્રામીણ કરતા શહેરી બેરોજગારો વધુ છે. ઓનલાઈન શિક્ષાની વાત કરીએ તો એક રિપોર્ટ ઓક્ટોબર 2020માં આવ્યો હતો અને ઓનલાઈન શિક્ષણ પર હતો. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ. અને આ રિપોર્ટમાં જે રૂરલ એટલે કે ગ્રામીણ હતો, એ ગ્રામીણ છોકરાઓ છે, ગ્રામીણ વિદ્યાર્થીઓ છે, તેઓમાં સ્માર્ટફોન યુઝ કરવાનું કેટલા ટકા વધ્યું છે એ આવ્યું છે. તો 2018માં ગ્રામીણ છે એ છોકરાઓ 36.5% જ યુઝ કરતા હતા. 2020માં 61.8% રેશિયો થઈ ગયો છે. તો 61.8% ગ્રામીણ વિદ્યાર્થીઓ હાલ સ્માર્ટફોનથી ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે. હાલમાં ભારતમાં પ્રાથમિક સ્કૂલ કેટલી છે? તો 9.72 લાખ. હવે બહુ જ મહત્વની વાત આવે છે અને તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે 9.72 લાખ પ્રાથમિક સ્કૂલ છે, એમાંથી 9.2% બાળકીઓ માટે શૌચાલય છે. એટલે કે 9.72 લાખમાંથી 90% સ્કૂલો એવી છે કે જેમાં બાળકીઓ માટે શૌચાલય છે. 93.7% જેમાં તમામ બાળકો માટે છે. 95.9% એવી છે સ્કૂલો કે જેમાં પીવાના પાણીની સુવિધા છે, અને 82.1% સુવિધા એવી છે કે જ્યાં પીવાના પાણીની, હાથ ધોવાના પાણીની અને શૌચાલયની આ 3 સુવિધા હોય. 82.1% એવી સ્કૂલ છે. 84.2% સ્કૂલો એવી છે કે જ્યાં મેડિકલ ફેસિલિટી હોય, એટલે કે તેઓના માટે એક પ્રાથમિક ડોક્ટર કે પ્રાથમિક જે તેઓના માટે કીટ છે તે અવેલેબલ હોય, એક એવો વિભાગ હોય કે જ્યાં તેઓને કંઈક વાગે પડે આખડે તો તેના માટે તેઓની સ્કૂલમાં જ ફર્સ્ટ એડ કીટ કેવી રીતે સેવા થઈ શકે મેડિકલ. તો 84.2% એવા છે. 20.7% શાળાઓમાં કોમ્પ્યુટર્સ છે. અને હવે આવી ગઈ મહત્વની વાત કે પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું કે તમામ લોકો હવે કોડિંગ શીખશે, પરંતુ કોડિંગ શેના ઉપર થાય? કોમ્પ્યુટર ઉપર. અને અહીં જુઓ 9.72 લાખમાંથી
ફક્ત 20.7% શાળાઓમાં જ કોમ્પ્યુટર છે. આગળ જોવો તો 67.4% શાળાઓમાં જ ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી છે. હવે આપણે આશા કરીએ કે આપણા જે ભારત છે એની તમામ સ્કૂલોમાં આવા કોમ્પ્યુટર્સ અને વીજળી જલ્દીથી આવે. 74.2% શાળા એવી છે જેમાં રેમ્પ છે. રેમ્પ કોના માટે હોય તો જે શારીરિક રીતે વિકલાંગ અપંગ હોય એવા વિદ્યાર્થીઓ માટે રેમ્પ હોવો જરૂરી છે, કારણ કે તેઓ પગથિયા ના ચડી શકે. તેઓ જો વ્હીલચેર થી આવતા હોય તો તેઓ માટે રેમ્પ અનિવાર્ય હોવું જોઈએ. તો 74.2% શાળાઓ એવી છે જ્યાં રેમ્પ ઉપલબ્ધ છે. શિક્ષાના જો દરની વાત કરીએ તો તમામ આપણા દેશમાં શિક્ષાનો દર હાલ પ્રાથમિક શિક્ષણનો દર 96% છે અને 7 વર્ષ અથવા તેનાથી વધુ જે વયના લોકો છે તેમાં 77.7% જેટલા લોકો શિક્ષિત છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વાત કરીએ તો 34 વર્ષ જૂની 1986 ની આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બદલીને તાજેતરમાં 2020 ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે, જેના ઉપર બ્રીફમાં બધું મૂકેલું છે. આવી ગયું છે. 74.2% શાળાઓમાં રેમ્પ છે. હવે હેલ્થ કેર ની વાત કરીએ તો અહીં મુદ્દો એક આ મહત્વનો છે આપણા માટે. હેલ્થ કેર એટલે કે સ્વાસ્થ્યમાં ભારત સરકારે ગયા વર્ષ કરતા 1% થી વધીને 2.5 થી 3% સુધીનો જીડીપી નો ઉપયોગ કર્યો છે. તાજેતરના વર્ષમાં કુલ જીડીપી ના કેટલા ટકા સ્વાસ્થ્ય સંલગ્ન ક્ષેત્રોમાં ગયા છે તો 2.5 થી 3%, જે ગયા વર્ષના 1% કરતા 1.5 થી 2% ગણો વધારે છે. 1.5 થી 2% વધારે છે. આના લીધે શું થયું તો સામાન્ય વર્ગ જે પોતાના ખર્ચનો 65% મેડિકલ એક્સપેન્ડિચર એટલે કે સ્વાસ્થ્ય પાછળ ખર્ચતો હતો એ દર વધીને 35% થયો. તો સરકારે જીડીપી ના પૈસા વધાર્યા ત્યારે સામાન્ય જે છે એના પોતાના જેબ ખર્ચમાંથી પૈસા ઘટ્યા. તો જે સરકાર છે જીડીપી ના 1% થી વધીને 2.5 થી 3% કર્યા, જ્યારે સામાન્ય છે તેના 65% માંથી ઘટીને 35% સુધીનું થયું. તો આપણી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ ક્યારે અમલમાં આવી? 2017માં. તો આ તમારે ખાસ યાદ રાખવાનું. એજ્યુકેશન છે 2020 માં, સ્વાસ્થ્ય છે 2017માં. જીડીપી ના 1% થી વધીને 2.5 થી 3% સ્વાસ્થ્ય ઉપર તાજેતરના વર્ષમાં, અને એનાથી તાજેતરના વર્ષમાં જે સામાન્ય નાગરિક છે તેના 65% માંથી 35% પોતાનો જેબ ખર્ચ થયો. અને અહીં આપણું તમામ જે છે એ આર્થિક સર્વેક્ષણની માહિતી પૂર્ણ થઈ. આઈ હોપ કે તમને આમાંથી બહુ બધું કામ લાગશે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એની કોમેન્ટ જરૂર કરજો. અને અમારી જે ચેનલ છે એની અમારી એપ્લિકેશન ઉપર 1100 થી વધુ વિડીયો ઉપલબ્ધ છે, જેમાં તમને આવા જ માહિતીથી ભરપૂર અને તમને કોમ્પિટિટિવની જે એક્ઝામ્સ છે તેમાં પાસ કરવા માટે અમારી એક્સપર્ટ ફેકલ્ટીઝ દ્વારા તમામ વિષયોના વિડીયો ઉપલબ્ધ છે, જે તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં બૂસ્ટઅપ કરવામાં મદદ કરશે. તો અમારી એપ્લિકેશન વિશે વધુ માહિતી તમે આ 2 નંબર પરથી લઈ શકો છો. રૂબરૂ કોચિંગ હવે 1 ફેબ્રુઆરીથી શરૂ થાય છે, તો એના વિશે માહિતી લેવી હોય, જે રાજ્ય સરકારની ગાઈડલાઈન છે કે 1 ફેબ્રુઆરીથી કરી શકે છે, તો કઈ રીતે આપણા આ ક્લાસીસ શરૂ થવાના છે, તો આર્ય કેરિયર એકેડમીના અમદાવાદ અને ગાંધીનગર ખાતે 2 બ્રાન્ચ આવેલી છે. આ 2 નંબર પરથી તમે એના વિશે વધુ માહિતી મેળવી શકો છો. અને બીજી અન્ય માહિતી આપણી જે ટેલિગ્રામ ચેનલ છે ભાવિક મારું, તેના પર આવતી જ રહે છે. તો ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો ભાવિક મારું. જય